સવારમાં અત્યારે નાસ્તામાં કંઈક આજે નવીન આઈટમ બનાવી છે, કંઈક કેટલસ એવું કંઈક કે છે. ડાઘા હોય એવું લાગે, સાફ કરવા જાવ પહેલાં ઘી જતો આમાં છે ને થોડીક વધારે આવો સ્ક્રીન ઉપર અવાજમાં આમ કે સ્ફૂર્તિ હોય જાય, આમાં થાકી ગયેલા નું હવે એની જેમ વાત કરે. ક્યાં નથી બોલવા દેતું કોઈ ના નથી પાડતું. સવારના 8:45 વાગી ગયા છે અને નહીં 8:45 જ ને ઓકે ભાઈ, સવારના 8:45 વાગી ગયા છે અને આ બાજુ જો સવારમાં અત્યારે નાસ્તામાં કંઈક આજે નવીન આઈટમ બનાવી છે, કંઈક કેટલસ એવું કંઈક કે છે. શું છે? કટલેસ કેટરસ કટલેસ છે તો ભાઈ ચાખી જોઈએ ભાઈ કેવી છે. કંઈક આ પેટીસ જેવું દેખાય છે બહારથી. હવે કટલેસ અને સોસ છે તો સારી સ્વાદમાં હાલ છે. આમાં ડાયટિંગ કેમ કરવું તો ભાઈ હાલો અત્યારે આવડવા લઈ જાય અને ઓફિસે જવાનું મોડું થાય તો ભાગી ડાયરેક્ટ ઓફિસે. શું કહેવો એમ હવે કરી દીધો તો હાલ છે. હાલો ભાઈ ડાયરેક્ટ હવે જાય ઓફિસે આવી પાછા ભેગા થાય. 8:30 વાગી ગયા છે આ બાજુ ઓફિસેથી આવી ગયો છું ઘરે. ચશ્મામાં ડાઘા હોય એવું લાગે, સાફ કરવા જાવ પહેલાં. તો ભાઈ આ બાજુ અત્યારે જો આ તો લોટ બાંધે છે. શેનો છે? ભાખરીનો લોટ બાંધે છે અને આ બાજુ ભૂંગળા આવી ગયા હતા. આપણું ભૂંગળા બટેકા કરવાના. શું કરવાનું હે? આમાં ઘી જતો આમાં છે ને થોડીક વધારે આવો સ્ક્રીન ઉપર આ બાજુથી હવે મારા પાછળનું જગ્યા નહોતી એટલે વધારે આવતું. તો ભૂંગળા બટેકા કરવાના. તારા હાટું ભાખરી ખાઈશ. હવે ચાલો ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ છે અત્યારે. હવે ખાવાના ભૂંગળા બટેકા. હવે ચાલો આ બાજુ દુકાનેથી આવી ગયા છે, માર્કેટમાંથી આવી ગયા છે અત્યારે બધું લઈને. ધાણાભાજી છે, ભાઈ વટાણા છે, છાશ છે, દહીં છે, બટેકા છે, દૂધ છે. શું કહો હે જોરથી બોલો, જોરથી. આમ અવાજમાં આમ કે સ્ફૂર્તિ હોય જાય, આમાં થાકી ગયેલા નું હવે એની જેમ વાત કરે. હું આમ હિંમત રાખો, હિંમત સ્ફૂર્તિ લામ ઘોડાની જેમ રહેવાનું. સમજ્યા? ચણા ખાતા જાઓ, ચણા. સમજ્યા તમે? ચણા ખાતા જાઓ. આ નહીં એમ બોલવાનું કહું હાવ ધીમું બોલે. ઓય બોલતો કંઈક જો કહું આમ સ્ફૂર્તિ રાખવા બોલતું રહેવાનું. બરોબર ને? ક્યાં નથી બોલવા દેતું કોઈ ના નથી પાડતું. આ તો કોઈ હોય નહીં. હા તો એકલો હોય તો એકલો કોની યારે બોલું? આખા ઓફિસમાં એકલો હોય એટલે ભાઈ ઘરે આવીને બોલતો હોય, બીજા બધું બોલતો હોય તો ભાઈ જ્યાં હોય ત્યાં બોલું. એકલો બોલે ગાંડો કે બરોબર ને? હું કહું તમારો આપણે હું બોલાવું એકલો એટલે હું કોક હારે વાત કરું, કોકને બોલાવું તો ત્યાં તો ભાઈ એકલો બોલું. હવે અને આ બાજુ ઓલું પૂક્યા પનીર આ શું કરવા કર્યું છે એમને? શું થઈ જાય અત્યારે કરી નાખો. ઠેફલી વેફલી હું ખાય એના કરતાં આમ કંઈક પડ્યું હોય તો ખોટો યુઝ કરી લેવાય. સમજ્યા? વેસ્ટમાંથી બેસ્ટ કંઈક આમ અલગ બનાવાય. તો કાલની જેમ થાય ઓલું ખીચડી ઢોસાની ચીઠી હતી, બનાવશે ખીચડી. ચા તો ખાલી ઢોસા તો ખાલી ફોર્માલિટી પાતું હતું કે ભાઈ વિડીયોમાં બતાવવા મળે. બરાબર ને? એમાં પાછો હાથ આનો હતો, અવાજ એનો હતો. એને પહેલાં ઉતારવા આપ્યું ને આમ કેમેરો લઈને વહી ગયા, મારું મોઢું જ આવતું હતું. ચિઠ્ઠી તો ક્યાં હતી ને વિડીયો જોયો ને ખબર જ ન પડી. ચિઠ્ઠી આમાં ક્યાં છે? આમાં ચિઠ્ઠી મારે હાથેથી લખીને મૂકી ગયો. એટલે ભાઈ આનો હાથ રાખ્યો અને એનો અવાજ રાખ્યો. સાઈડમાં ઊભા ભાઈ બોલતા હતા. કા શેના લીંબુ? એમાં લીંબુ હોય છે જો, બી પડ્યું નથી ને ફાટી જાય. એમાં દૂધ ને લીંબુ હારે ન લેવાય, ફાટી જાય. સમજા? ફાટી જાય તમને કહું. દાંત શું કાઢેસ? દાંત શું કાઢે? એમાં જ હોય, ખબર પડે કઈ? હા એ તો કહું મને ખબર પડે એટલે કહું ભાઈ લીંબુ શું કે લીંબુ નહીં, દૂધમાં લીંબુ નાખી દૂધ ફાટી જાય. હવે ચાલો અત્યારે ઓલી તો રસોઈ કરે છે. આ કંઈક બજારમાંથી માર્કેટમાંથી કંઈક લેવાનું ભૂલી ગયા છે તો મને પાછળ લઈ જાય. શું લેવાનું હોય? શું ભૂલાઈ ગયું? લીંબુ શું કરવા અત્યારે? આવું છે ભાઈ, મારી કાંઈ વેલ્યુ જ નથી. એમ એટલી જ વેલ્યુ છે. કંઈક કહું એટલે ખાલી ભેગો હાલ એટલે હવે કોઈ ભેગો લઈ જઈએ. આગેથી એમ લાગે ગુંદી અને લાડવા લઈ આવ્યા, પણ ગુંદીની લાડવા નથી, ગુંદી અને લીંબુ છે. આગેથી મને એમ લાગ્યું તે લાડવા લેવા જતા હતા ને ગુંદી કાં લીધી? મને ત્યાં ઊભી રાખીને કહે કે લાડવા લઈ લઈ ને લઈ આવ્યા ગુંદી. હા તો મેં કીધું એટલે બે લેવું એમ. પાકીટ મારવા એને ભૂલાઈ ગયું હતું. હવે અત્યારે ગુંદી ખાઈ લે હાલ્યો દાદા. હા
ચાલો ભાઈ દાદા જમવા બેસી ગયા છે અને અમારા ભૂંગળા બટેકા કરવાના છે તો અહીંયા બટેકા બાફવા મૂકી દીધા છે અને ઓલી અંદરથી કંઈક આમ ફાફા ફોરા મારે છે શું જોઈએ ભાઈ તારે ઓય ચાલો ભાઈ હવે ઉપડી જાય નીકળશે તારાથી હે હે ઓફિસે હોય ત્યારે શાંતિ હોય કોને તમારે તમે ક્યાં જાઓ ઓફિસે કઈ ઓફિસે ગયા જો તને કંઈક કહી છે હોય તું એ કે ઓફિસે હોય ને એવડી ત્યાં શાંતિ હોય ગાંઠિયા ને ગુંદી ને પછી એવું જ ખાવું હોય નકરું પછી કે આમાં ક્યાંથી ડાયટિંગ થાય ચાલો ભાઈથી લસણના ગાંઠિયા 2-4 મંગાવ્યા છે આલિયો કેચ કર બે દી પેલા ઓલા આવતા હતા ને ઓનાથી કેચ છૂટ્યો ને ઓલા ફાઇનલમાં ઓપનરનો મને કે આમનો આમ કેચ કરે ડાયરેક્ટ થઈ જાય અત્યારે આપ્યો તો ડાયરેક્ટ કે ના નથી કરવું શું ચાલ પેલા જ કીધું તું તને નહીં થાય માને નહીં કોઈનું હવે હાલો તેલ કાઢ લો પછી પાછું ચાલુ કરવું વ્લોગ હે શું ઉતારું બેટા શાંત મગજ રખાય શાંત મગજ શાંત એમ જે ગમે એવી સ્થિતિ આવે ને મગજ હંમેશા કુલ રખાય ઠંડો રખાય MS ધોની પાસેથી શીખો બરોબર ને શું કહું તમારું ખરી થઈ ગઈ એ પડી જાય ને મેં હેલ્પ ન કરાવી તો એકલીએ કાઢી લીધું હું આ કરાવી શકતો તો ડાયરેક્ટ હેલ્પ મારે આ જોતું હતું કે આમ એકલી હું કે એકલા ચાલતા શીખો એમ સમજી એટલે મેં તને ન કરાવી આ બાજુ ગરમા ગરમ ભૂંગળા તરીને તૈયાર થઈ ગયા છે તેલ કાઢી લીધું છે અહીંયા જોવા જઈને અને અત્યારે હવે બટેકા પોલે છે છાલ કાઢી લઈને આવડા જો અહીંયા રીલ જોતા જોતા રીલ અત્યારે ફોન હાથમાં આવી ગયા ને પછી જરીક વારે ફોન આમ મૂકતા નથી શું બે કામ હવે ચાલો ચટણીની થઈ જાય ભાઈ ગરમા ગરમ ભૂંગળા બટેકા ખાઈ દઈએ ભૂંગળા બટેકા રેડી છે આવડ્યા તો જો ચાલુ કરી દીધા બટેકા ખાવાની અને માવડી બાજુ દહીં કયું નાખી દીધું અત્યારે હવે બેહું ને તો જોજો હમણાં તમારે પહેલાં ઊભો થઈ જઈશ બધાની મારી સ્પીડ સૌથી વધારે એવું કંઈ ન હોય છીરીક છાજુનું અને આ બધું અત્યારે પૂરી લેવા ને આ ભૂંગળા બટેકામાં ક્યાં પૂરી નાખશો તમે હે હે ભૂંગળા બટેકામાં ક્યાં પૂરી નાખો એને ભૂંગળા બટેકા જ્યારે કર્યા ત્યારે પૂરી ઓ આવી રીતના જામ ભૂકો કરીને નાખે તારે ખાવી તને ભાવે હેલી હે નથી ભાવી તો કા નાખસ તમારી મરજી કહું હજી સમજાવું મગજ આમ શાંત રાખો હા એને જો દહીં ભાખરી પછી ભૂંગળા બટેકા ને પછી હજી સવારે પછી ગરમ પાણી પીએ ને શરીર ઉતારવા માટે ગરમ પાણી પીએ અત્યારે આટલું ખાય છે કા ઓય ઓ મમ્મી બે મા દીકરીના મગજ તો આમ એવો છે ને આમ કહું શાંત રખાય શાંત મગજ તો ભાઈ ચાલો ભાઈ હવે જમી લઈ ચાલો ભાઈ આજે એક વિડીયો ઉતારો તો મેળ નો આવ્યો તો ભાઈ હવે કાલે કા પઈ ક્યારેક હવે આ સાથે આજનું લોકો અહીંયા પૂરું કરી છે લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવ્યો